હેલો એવરીવન, ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં આજે લેક્ચર નંબર 19. આજે આપણે હેલો એરિન સંયોજનની પ્રક્રિયા વિશેની ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલી છે કેન્દ્રરાગી વિસ્થાપન પ્રક્રિયા, જે આપણે આલ્કાઇલ હેલાઇડમાં જોઈ. પણ એરાઇલ હેલાઇડમાં આ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય છે. એટલે કે એરાઇલ હેલાઇડમાં કે હેલો એરિનમાં કેન્દ્રરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ઘણી ઓછી હોય છે. તો આ પ્રતિક્રિયાત્મકતા શા માટે ઓછી હોય છે એના આપણે કારણોની ચર્ચા કરીએ. એમાં સૌથી પહેલું કારણ છે સસ્પંદન અસર. હેલો એરિન સંયોજન જે છે, ઉદાહરણ તરીકે ક્લોરોબેન્ઝીન દર્શાવે છે. અહીંયા Cl ના બદલે X લખવું હોય તો પણ લખી શકાય, બરાબર. આ ક્લોરોબેન્ઝીન છે, X લખીએ તો હેલોબેન્ઝીન કહેવાય. હવે એની ફરતે 6 ઇલેક્ટ્રોન હશે. હવે શું કરશે? આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા ટ્રાન્સફર કરશે, એટલે ત્યાં દ્વિબંધ આવશે, બરાબર. તો આ બાજુનો દ્વિબંધ છે એના પાઈ ઇલેક્ટ્રોન આ કાર્બન પર ટ્રાન્સફર થશે. તો એ બંધન આપણને કેવું મળશે? હવે ચલો અહીંયા શું થશે? દ્વિબંધ આવશે Cl. એની પાસે કેટલા? 4 ઇલેક્ટ્રોન, અને એને 2 ઇલેક્ટ્રોન આપ્યા એટલે ઉપર શું આવશે? પ્લસ. હવે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયા એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન દર્શાવીશું અને એનો વીજભાર દર્શાવીશું માઈનસ. બાકીના 2 દ્વિબંધ એઝ ઇટ ઇઝ, બરાબર. ચલો એ રીતે હવે શું થશે? આ જે 2 ઇલેક્ટ્રોન હતા અહીંયા ટ્રાન્સફર થઈને દ્વિબંધ બનાવશે, અને આ દ્વિબંધ તૂટી એના પાઈ ઇલેક્ટ્રોન આ કાર્બન પર ટ્રાન્સફર થશે. આ Cl as it is, આ દ્વિબંધ પણ as it is. અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે એટલે એનો વીજભાર આપણે થશે ઋણ. આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને શું આવશે? દ્વિબંધ આવશે. ચલો આગળ. હવે શું કરીશું? આ દ્વિબંધ જે છે, સોરી, આ 2 ઇલેક્ટ્રોન છે અહીંયા દ્વિબંધ બનાવશે. એ રીતે આ જે દ્વિબંધ છે એના પાઈ ઇલેક્ટ્રોન આ કાર્બન પર ટ્રાન્સફર થશે. એટલે અહીંયા આ બંધ એઝ ઇટ ઇઝ, આ બંધ અહીંથી દ્વિબંધ બનશે અને આ દ્વિબંધના ઇલેક્ટ્રોન આના પર આવશે, બરાબર. અને ઉપર શું છે? ડબલ બોન્ડ Cl. ચલો ખ્યાલ આવશે. અને છેલ્લે આટલી સુધી આપણને આપેલું છે, પણ છેલ્લે હજુ શું થાય કે આ જે ઇલેક્ટ્રોન છે દ્વિબંધ, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈને દ્વિબંધ બનાવે અને ફરી પાછો આ દ્વિબંધ તૂટી એના પાઈ ઇલેક્ટ્રોન કોના પર જાય? Cl પર જાય. તો છેલ્લે તમને મૂળ જે ક્લોરોબેન્ઝીન હતો એઝ ઇટ ઇઝ તમને મળે. બરાબર. પણ આમાં ફરક શું છે? તો દ્વિબંધના સ્થાન ઉલટાઈ ગયા છે. આ 1 2 3 આવા તેની જગ્યાએ 1 2 3 આમ જોવા મળે. આને આપણે સંસ્પંદન તરીકે ઓળખીએ. એટલે સંસ્પંદનના કારણે તમે જોશો તો આ જે બેન્ઝીન છે એ બેન્ઝીનનો કાર્બન અને આ Cl વચ્ચે આંશિક દ્વિબંધ લાક્ષણિકતા જોવા મળે છે. કઈ લાક્ષણિકતા? દ્વિબંધ લાક્ષણિકતા. જેના કારણે આ બંધ થોડો મજબૂત હોય છે. કોના કરતા? હેલો આલ્કેન કરતા અથવા આલ્કાઇલ હેલાઇડ કરતા. હેલો એરિનમાં CCl બંધ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે, જેના કારણે એ વધારે મજબૂત છે. તો એમાં સરળતાથી કેન્દ્રરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ શકતી નથી, અથવા એ પ્રક્રિયા એના માટે થોડી મુશ્કેલ છે, બરાબર છે. તો આ સંસ્પંદન જોઈ લો અને નોંધી. ચલો હવે કેન્દ્રરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એની ઓછી પ્રતિક્રિયાત્મકતાનું બીજું કારણ CX બંધમાં કાર્બનના સંકળમાં તફાવત. CX બંધ એટલે કોના વચ્ચેના CX બંધની વાત છે? હેલો આલ્કેન અને હેલો એરિનમાં, બરાબર. હેલો આલ્કેન હોય આ હેલો આલ્કેન છે, બરાબર. અને હેલો એરિનની વાત કરીએ તો આ હેલો એરિન છે. અહીંયા 3 દ્વિબંધ પણ દર્શાવી શકાય અથવા આમ પણ દર્શાવી શકાય. તો અહીંયા બંને કાર્બનની વાત કરીએ. આ જે કાર્બન છે હેલોજન સાથે જોડાયેલો અને આ કાર્બન,
તો આ જે હેલો આલ્કેન છે એની અંદર કાર્બનનું સંકળ sp3 છે અને હેલો એરિનમાં કાર્બનનું સંકળ શું છે sp2 છે. એનું કારણ શું છે? એકાંતરે શું જોડાયેલા છે? દ્વિબંધી જોડાયેલા છે. દરેક કાર્બન sp2 સંકળ ધરાવે છે. તો આ કાર્બન sp2 સંકળ વાળો છે, આ કાર્બન sp3 સંકળ વાળો છે. એટલે શું થાય? sp3 સંકળ હોય અને sp2 સંકળ હોય તો એમાં s લાક્ષણિકતામાં શું ફરક પડે? તો s લાક્ષણિકતા અથવા s કક્ષકોનું પ્રમાણ બરાબર કોની અંદર વધારે છે કોની અંદર ઓછું છે તો આપણે આગળ 11મા ધોરણમાં શીખી ગયેલા છે બરાબર. આની અંદર s લાક્ષણિકતા કેટલા ટકા હોય છે? sp3 માં બરાબર 25% જેટલી. કેટલી? 25% જેટલી. ટોટલ જોવા જઈએ 3p કક્ષક અને એક s કક્ષક, એક s અને 3p ટોટલ 4 કક્ષકો છે બરાબર. એ ભેગી થઈને ટોટલ 100% થાય. કેટલા ટોટલ? 100%. તો 4 કક્ષકો દરેકના ભાગો 25% આવે તો s એક જ છે એના 25% અને આ 25 તરી 75 બરાબર. તેથી આ sp2 તો આ લગભગ 33.33% જેટલી લાક્ષણિકતા અંદર આવે કારણ કે હવે એક s અને 2p ટોટલ 3 કક્ષકો 3 ના ટોટલ થઈને 100% એટલે 2 ને 3 કક્ષકો તો એકના ભાગે 33.33% આવે બરાબર. એટલે s 33.33% જેટલો થાય. તો બેમાંથી કોની અંદર s લાક્ષણિકતા વધારે છે? sp2 માં બરાબર. sp2 માં s લાક્ષણિકતા કેવી છે? વધારે છે. અને આપણને ખબર છે જેની અંદર s લાક્ષણિકતા વધારે હોય એ કાર્બન ની વિદ્યુત ઋણતા કેવી હોય? વધારે હોય. તો sp3 કરતા sp2 માં જે કાર્બન છે એની વિદ્યુત ઋણતા શું હશે? વધારે હશે. એટલે કે આ કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હશે આ કાર્બન કરતા. તો જેના કારણે વિદ્યુત ઋણતા વધારે છે એના કારણે આ CX બંધ, આ જે CX બંધ છે એમાં બંધના ઇલેક્ટ્રોન વધારે મજબૂતાઈથી જોડાયેલા હશે. કોના કારણે? s લાક્ષણિકતાના કારણે બરાબર. એટલે CX બંધના ઇલેક્ટ્રોન વધારે મજબૂતાઈથી પકડી રાખે જેના કારણે આની બંધ લંબાઈ કોની? sp2 સંકળવાળા એટલે કોની વાત છે? હેલો એરિનની વાત છે. હેલો એરિન માના કાર્બનની બંધ લંબાઈ કેવી થાય? ટૂંકી થાય. બંધ લંબાઈ ટૂંકી થાય કોના કરતા? હેલો આલ્કેન કરતા બરાબર. આ જે CX બંધ છે આ CX બંધ એની બંધ લંબાઈ ટૂંકી થાય કોના કરતા? તો આ જે CX બંધ છે એના કરતા બરાબર. આની બંધ લંબાઈ કરતા આની બંધ લંબાઈ કરતા બરાબર. આની બંધ લંબાઈ વધારે હશે કોના કરતા? આના કરતા. જનરલી આ જે sp3 સંકર ધરાવતો હેલો આલ્કેન છે એની અંદર CX બંધની બંધ લંબાઈ 177 પિકોમીટર જેટલી છે. કેટલી છે? 177 પિકોમીટર જેટલી છે. જ્યારે આમાં આ બંધ લંબાઈ 169 પિકોમીટર જેટલી છે. 169 કઈ? આ CX બંધ લંબાઈ 169 પિકોમીટર જેટલી છે. તો આના કરતા બંધ લંબાઈ ટૂંકી છે બરાબર છે. એટલે હંમેશા ટૂંકા બંધને તોડવો વધારે મુશ્કેલ છે. કોની સાપેક્ષે? લાંબા બંધની સાપેક્ષે. એટલે આલ્કાઇલ લેયરમાં CX બંધની બંધ લંબાઈ વધારે હોવાથી એ સરળતાથી તૂટીને વિસ્થાપન પામી શકે છે. જ્યારે એની સાપેક્ષે હેલો એરિનમાં CX બંધની બંધ લંબાઈ ટૂંકી છે એટલે સરળતાથી એનું ખંડન થતું નથી અથવા એ બંધ તૂટતો નથી. એટલા માટે એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? ઓછી છે. તો આ થયું બીજું કારણ કે CX બંધમાં કાર્બનના સંકળમાં જોવા મળતો તફાવત બરાબર. આમાં sp3 sp2 અને sp2 માં આ શું છે? s લાક્ષણિકતા. જેની અંદર s લાક્ષણિકતા વધારે એની વિદ્યુત ઋણતા કેવી? વધારે. જેના કારણે CX બંધના ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી ખેંચી રાખે એટલે બંધ લંબાઈ કેવી થાય? ટૂંકી થાય. તો હેલો એરિનમાં CX બંધની બંધ લંબાઈ ટૂંકી છે કોના કરતા? હેલો આલ્કેન કરતા. હેલો આલ્કેનમાં CX બંધની બંધ લંબાઈ 177 પિકોમીટર છે જ્યારે એમાં 169 પિકોમીટર છે બરાબર. જે આના કરતા ટૂંકી છે એટલે ટૂંકા બંધને તોડવામાં થોડી મુશ્કેલી સર્જાય.
એટલે પ્રતિક્રિયાત્મકતા હેલોએરિનની હેલો આલ્કેન કરતા કેવી છે? ઓછી છે. શેની? કેન્દ્રવાહી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? ઓછી છે. ઓકે, તો આ બીજું કારણ પણ જોઈ લો અને નોંધી લો. ચલો, ત્રીજું કારણ છે ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. એટલે હેલોએરિનમાં સ્વ આયનીકરણ દ્વારા જે ફિનાઇલ કેટાયન બને એ ફિનાઇલ કેટાયન સંસ્પંદન દ્વારા સ્થાયી થતા નથી, જેના કારણે એમાંની SN1 ક્રિયાવિધિની સંભાવના સમાપ્ત થઈ જાય છે, એટલે કે પ્રક્રિયા થતી નથી. જેમ કે આપણે CA3Cl NU કેન્દ્રકી પ્રક્રિયક CA3Cl પર એટેક કરે તો એમાંથી CA3NU Cl છૂટો પડે. એની જગ્યાએ કોઈ પણ આપણે OH ગમે તે લઈ શકીએ. મેં ફક્ત જનરલ લખ્યું છે કેન્દ્રકી પ્રક્રિયક, બરાબર. પણ આ જ વસ્તુ જો ક્લોરોબેન્ઝીન લઈએ C6H5Cl NU તો અહીંયા પ્રક્રિયા થતી નથી, બરાબર. એનું કારણ કે હેલોએરિનમાં સ્વ આયનીકરણના કારણે જે ફિનાઇલ કેટાયન બને એ સંસ્પંદન દ્વારા સ્થાયી થતા નથી, એટલે કેન્દ્રકી વિસ્થાપન પ્રક્રિયા આપતા નથી. અને છેલ્લું કારણ સંભવિત અપાકર્ષણના કારણે. કોના અપાકર્ષણના કારણે? તો ઇલેક્ટ્રોન ધ્રનિક કેન્દ્રકી પ્રક્રિયક ઇલેક્ટ્રોન ધ્રનિક કોણ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને એરિન સંયોજન, બરાબર, અથવા એરિન જે પણ ઇલેક્ટ્રોન ધનિક છે, બરાબર. આ પણ શું છે? ઇલેક્ટ્રોન ધનિક. તો બંને ઇલેક્ટ્રોન ધનિક હોય તો બંને વચ્ચે શું હોઈ શકે? અપાકર્ષણ હોઈ શકે. એટલે સંભવિત અપાકર્ષણના કારણે આ કેન્દ્રકી પ્રક્રિયક જે ઇલેક્ટ્રોન ધનિક છે એ ઇલેક્ટ્રોન ધનિક એરિનની નજીક જતા નથી. કોના કારણે? સંભવિત અપાકર્ષણના કારણે. એટલા માટે એ પ્રક્રિયાની શક્યતા ઓછી થઈ જાય છે. તો આ કારણો છે કેન્દ્રકી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ઓછી પ્રતિક્રિયાત્મકતા, બરાબર. ચારે ચાર કારણો ધ્યાનથી સમજીને યાદ રાખવાના. ચલો હવે વાત કરીએ હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન. હાઇડ્રોક્સિલ મતલબ OH સમૂહ દ્વારા વિસ્થાપન. તો સૌથી પહેલા ક્લોરોબેન્ઝીન જે છે એની 6 થી 8% NaOH, 6 થી 8% NaOH 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે, બરાબર. આ પહેલી પરિસ્થિતિ છે. અને એસિડ ઉદ્દીપકની હાજરીમાં આ બીજી પરિસ્થિતિ. એ હાજરીમાં પ્રક્રિયા કરીએ તો Cl નું વિસ્થાપન કોના વડે થાય છે? OH વડે થાય. કોના વડે? OH વડે. એટલે એમાંથી ક્લોરોબેન્ઝીનમાં શું બને? ફિનોલ બને. તો OH સમૂહ દ્વારા શું થયું? હેલોજનનું વિસ્થાપન. શોધું 6 થી 8% NaOH 623 કેલ્વિન તાપમાન 300 વાતાવરણ દબાણ અને H+ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય, બરાબર. તો ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવવાની આ પદ્ધતિ છે એ પદ્ધતિ ડાઉ પદ્ધતિ તરીકે ઓળખાય છે, જે ખૂબ જ અગત્યની પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? ડાઉ પદ્ધતિ, બરાબર. હવે જો હેલોએરિન સંયોજનમાં ઓર્થો કે પેરા સ્થાનમાં, ઓર્થો અને પેરા સ્થાનમાં, ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો અંદર દાખલ થયેલા હોય તો પ્રતિક્રિયાત્મકતામાં શું કરે છે? વધારો કરે છે. એટલે ખૂબ જ સરળતાથી પ્રક્રિયા કરે છે. એટલે કે Cl નું સરળતાથી OH વડે શું કરે? વિસ્થાપન કરે. જેમ કે આ ક્લોરોબેન્ઝીન છે એના પેરા સ્થાનમાં NO2 મૂકી દઈએ. શું મૂકી દઈએ? NO2. તો ફરી એની જ પરિસ્થિતિ NaOH અથવા જલીય NaOH. હવે તાપમાન 623 ના બદલે કેટલું થયું? 443. તાપમાન ઓછું થઈ ગયું. કેમ? કારણ કે પ્રક્રિયામાં હવે પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થઈ ગયો. એટલે પ્રતિક્રિયાત્મકતા શું થઈ ગઈ? વધી ગઈ. એટલે પ્રક્રિયા સરળતાથી થાય. અને H+ ની હાજરીમાં તો Cl નું વિસ્થાપન કોના વડે થાય? OH વડે થાય. પેરા નાઇટ્રોફિનોલ બને પ્લસ NaCl મુક્ત થાય. હજુ જો ઓર્થો અને પેરા બંનેમાં NO2 હોય, ઓર્થો અને પેરા બંનેમાં NO2 હોય તો ફરી NaOH હવે એના કરતા પણ તાપમાન ઘટી જાય. પ્રક્રિયા વધુ સરળતાથી થાય 368 કેલ્વિન તાપમાને H+ ની હાજરીમાં. તો Cl નું વિસ્થાપન કોના વડે થાય? OH વડે થાય, બરાબર. 2,4-ડાયનાઇટ્રોફિનોલ બને.
2,4 ડાયનાઇટ્રોફિનોલ બરાબર છે આ તાપમાન એક પરિસ્થિતિ ખાસ યાદ રાખવાની એમસીક્યુ માં ઘણીવાર પૂછાતું હોય છે હવે જો બંને ઓર્થો અને પેરામાં આયનો 2 હોય તો ફક્ત H2O સાથે ગરમ કરતા જ Cl નું વિસ્થાપન શેમાં થઈ જાય OH માં થઈ જાય બરાબર અને આમાં 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ બને શું બને 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ અને આની પદનું પ્રમાણ લગભગ 93% જેટલું હોય છે જોડે શું મુક્ત થાય HCl અહીં બધે NaCl મુક્ત થાય છે અહીંયા H2O સાથે ગરમ કરીએ છીએ આ માનો H2 માનો H પ્લસ અને બીજું શું છે OH માઈનસ આ OH માઈનસ અહીંયા જોડાય અને આ Cl સાથે HCl સ્વરૂપે શું થાય દૂર થાય તો આ છે OH સમૂહ દ્વારા વિસ્થાપનની પ્રક્રિયા એટલે ઓર્થો અને પેરા સ્થાનમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 જો દાખલ થયેલો હોય તો પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે વધારો થાય છે પરંતુ જો મેટા સ્થાનમાં દાખલ થયેલો હોય તો એની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફરક પડતો નથી ચલો હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તો 11મા ધોરણમાં આપણે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ શીખી ગયા છે ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ દર્શાવતા જે પ્રક્રિયકો હોય જનરલી ધન વીજભારી મોટા ભાગે એ આ વિસ્થાપન પ્રક્રિયાઓ કરે છે બરાબર બેન્ઝીન વગેરે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી એની જગ્યાએ ગોઠવાય છે પણ આપણે અહીંયા કોની વાત કરીએ હેલો એરિન સંયોજનની વાત કરવાની છે કોની હેલો એરિન તો હેલો એરિન સંયોજનો પણ બેન્ઝીનની જેમ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ જેવી કે હેલોજિનેશન નાઇટ્રેશન સલ્ફોનેશન ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન ફિડલક્રાફ્ટ એસાઇલેશન જેવી પ્રક્રિયાઓ દર્શાવે છે બરાબર પણ અહીંયા હેલોજન પરમાણુ જે છે બેન્ઝીન ઉપર જે હેલોજન ગોઠવાયો હોય એ થોડો અક્રિયકારક છે અક્રિયકારક પરમાણુ છે એમ છતાં પણ એ ઓર્થો અને પેરા નિર્દેશક અસર દર્શાવે છે કઈ દર્શાવે છે ઓર્થો અને પેરા નિર્દેશક હવે ઓર્થો અને પેરા નિર્દેશક મતલબ તો બેન્ઝીન ઉપર જો હેલોજન વિસ્થાપિત થયેલો હોય હવે અન્ય પરમાણુ ફરી વિસ્થાપન કરીએ આપણે તો નવો દાખલ થતો સમૂહ કયા સ્થાનમાં જાય ઓર્થો અને પેરા સ્થાનમાં જાય એનું કારણ શું છે હેલોજન પોતે ઓર્થો અને પેરા નિર્દેશક છે એના કારણે હવે એની ઓર્થો અને પેરા નિર્દેશક અસર સમજવી હોય તો આપણે એના સસ્પંદન બંધારણ દ્વારા સમજી શકીએ છીએ શેના દ્વારા સસ્પંદન બંધારણ દ્વારા તો અહીંયા ફરી સસ્પંદન બંધારણ દર્શાવવા પડે પણ આપણે હમણાં જ આગળ કેન્દ્રકી વિસ્થાપન પ્રક્રિયાની ઓછી પ્રતિક્રિયાત્મકતાના કારણોમાં સૌથી પહેલું જોયું હતું સંસ્પંદન અસર બરાબર તો એ જ બંધારણો અહીંયા દર્શાવવાના છે એટલે હું ફરી દર્શાવતો નથી એ બંધારણો તમે ધ્યાનથી જોશો તો ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે શું થાય છે ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે શેમાં ઓર્થો અને પેરા સ્થાનમાં એમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે વધુમાં આ શું દર્શાવે હેલોજન પરમાણુ -I અસર દર્શાવે છે કઈ અસર દર્શાવે છે -I અસર જેના કારણે એ બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોનને શું કરે છે આકર્ષે છે એટલે થોડો અક્રિયકારક બને છે ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે થોડો કેવો બને અક્રિય બની જાય છે એટલે બેન્ઝીનની સાપેક્ષે હેલો એરિન સંયોજનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થોડી ધીમી હશે બરાબર એટલે સરળ પરિસ્થિતિમાં પ્રક્રિયા થતી નથી તો આ પ્રક્રિયા ઉગ્ર પરિસ્થિતિમાં કેવી પરિસ્થિતિમાં થાય ઉગ્ર પરિસ્થિતિમાં એટલે કોઈ અમુક ચોક્કસ પરિસ્થિતિ રાખવી પડે તો જ પ્રક્રિયા થાય બાકી એકદમ સરળતાથી બેન્ઝીનની જેમ આમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી નથી એ પ્રક્રિયા અમે કેવી છે ધીમી છે અને કોઈ ચોક્કસ ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયાઓ જોવા મળે છે તો ચલો વન બાય વન આપણે એ પ્રક્રિયાઓ જોઈએ એમાં સૌથી પહેલી હેલોજિનેશન તો આપણે દર્શાવ્યો ક્લોરોબેન્ઝીન તો હેલોજિનેશન કરીએ ક્લોરિનેશન કરું Cl2 મેળવીએ શું કરા ક્લોરિનેશન કરીએ છીએ ક્લોરીન જોડે પ્રક્રિયા કરીએ એટલે Br હોય તો બ્રોમિનેશન I હોય તો આયોડિનેશન ક્લોરિનેશન કરીએ કોની હાજરીમાં નિર્જળ FeCl3 ની હાજરીમાં તો હવે ઓલરેડી Cl દાખલ થયેલો છે અને આ ઓર્થો અને પેરા નિર્દેશક છે તો નવા દાખલ થયેલા Cl ક્યાં જાય ઓર્થો અને પેરામાં જાય શેમાં જાય ઓર્થો અને પેરામાં તો અહીંયા ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન પેરા ડાયક્લોરોબેન્ઝીન આ પેરા ડાયક્લોરોબેન્ઝીન મુખ્ય નિપજ છે જ્યારે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન અલ્પ નિપજ છે એ જ રીતે નાઇટ્રેશન શેની વાત કરીએ નાઇટ્રેશન તો ક્લોરોબેન્ઝીનની
સાંદ્ર HNO થી અને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરી. હવે આ બધી પ્રક્રિયા પરિસ્થિતિ આપણે 11મા માં જોયેલી છે, એની જ પ્રક્રિયાઓ છે. એ આપણે બેન્ઝીન માં જોઈ હતી, અહીંયા આપણે હેલોએરિન માં જોઈએ છે. તો હવે દાખલો તો NO2 ઓર્થો અને પેરામાં જાય. બરાબર? શેમાં જાય? ઓર્થો અને પેરામાં જાય. કેમ? કારણ કે હેલોજન એ ઓર્થો પેરા નિર્દેશક છે. ભાવનામ આપવું હોય તો 1 ક્લોરો 2 નાઇટ્રો 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. આમાં 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન. બરાબર છે? આમાં પણ આ મુખ્ય છે અને આ કેવી છે? અલ્પ છે. ઓકે, તો પહેલા હેલોજિનેશન, નાઇટ્રેશન બંનેમાં પેરા સમય નિપજ કેવી છે? મુખ્ય છે. ચલો એના પછીની પ્રક્રિયા જોઈએ. ચલો ત્રીજી પ્રક્રિયા છે સલ્ફોનેશનની. તો ક્લોરોબેન્ઝીનની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. તો એમાંથી ઓર્થો સ્થાનમાં SO3 દાખલ થાય અને પેરા સ્થાનમાં SO3 દાખલ થાય. બેન્ઝીન પર SO3H હોય તો આપણે એને બેન્ઝીન સલ્ફોનિક એસિડ તરીકે ઓળખીએ છીએ. બેન્ઝીન છે એની ઉપર SO3H હોય તો આપણે એને બેન્ઝીન સલ્ફોનિક એસિડ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો આનું નામકરણ કરવું હોય કોનું? SO3H દાખલ થયા પછી એનું નામકરણ કરવું હોય તો આપણે શું નામ આપી શકીએ? તો હવે આપણો મેઇન ગ્રુપ આને ગણી. આ પહેલો કાર્બન, અહીંયા બીજો નંબર આપીશું 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ એમાં બીજા પર કોણ છે? Cl. એ જ રીતે અહીંયા 1 2 3 4 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આ આપણી મુખ્ય નિપજ છે. મોટા ભાગે બધી પેરાવાળી કઈ નિપજો છે? મુખ્ય નિપજ છે. આ વાત છે સલ્ફોનેશનની. પછી આગળ વાત કરીએ ફિડલક્રાફ્ટ, આલ્કાઇલેશન અને એસાઇલેશન. ક્લોરોબેન્ઝીનની Ca3Cl સાથે આ પ્લસ મતલબ પ્રક્રિયા જોડે કરીએ છીએ એટલે પ્લસ લખેલ છે. ક્લોરોબેન્ઝીન પ્લસ Ca3Cl કોની હાજરીમાં? નિર્જળ AlCl3 ની હાજરીમાં. તો આ Ca3 સમૂહ દાખલ થાય. બરાબર? ક્યાં? એકવાર ઓર્થોમાં, એકવાર પેરામાં. તો અહીંયા 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. શું નામ થાય આનું? 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. અહીંયા 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. બંને વિસ્થાપક સમૂહો છે એટલે આલ્ફાબેટ પ્રમાણે નામકરણ કરવા પડે. 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન, 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન જે મુખ્ય નિપજ છે. બરાબર? એસાઇલેશન ની વાત કરીએ તો આ Ca3COCl છે. આ દર્શાવ્યો છે Ca3COCl જેને એસિટાઇલ ક્લોરાઇડ કહેવામાં આવે. પણ અહીંયા C ડબલ બોન્ડ O મેં અલગ દર્શાવેલો છે કે Ca3 C ડબલ બોન્ડ O Cl નિર્જળ AlCl3 ની હાજરીમાં. તો અહીંયાથી COCl3 સમૂહ, કયો સમૂહ? COCl3 સમૂહ એ દાખલ થશે શેની અંદર? ઓર્થો અને પેરા સ્થાનમાં. કયા સ્થાનમાં? ઓર્થો અને પેરા સ્થાનમાં. બરાબર છે? તો ઓર્થો સ્થાનમાં COCl3 આવે, પેરા સ્થાનમાં COCl3 આવે. તો બેન્ઝીન પર COCl3 હોય તો આપણે એને એસિટોફિનોલ તરીકે ઓળખીએ છીએ. બેન્ઝીન પર COCl3 હોય તો આપણે એને એસિટોફિનોલ શું કહીએ? આપણે એને એસિટોફિનોલ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો અહીંયા નામકરણ કરીએ એસિટોફિનોલમાં તો આપણે નંબરને આ કાર્બનને પહેલો નંબર આપીશું, અહીંયા બીજો. આ મેઇન ગ્રુપ તરીકે જ આપણું. તો 2 ક્લોરો એસિટોફિનોલ. આ શું છે? 2 ક્લોરો એસિટોફિનોલ. એ જ રીતે 1 2 3 4 4 ક્લોરો એસિટોફિનોલ. બરાબર? એ આપણી કઈ નિપજ છે? મુખ્ય નિપજ છે. તો આ વાત છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની. બરાબર? સૌથી પહેલા હેલોજિનેશન, પછી નાઇટ્રેશન, સલ્ફોનેશન અને ફિડલક્રાફ્ટ, આલ્કાઇલેશન અને એસાઇલેશન. તો ચારે ચાર પ્રક્રિયાઓ આમ તો બેન્ઝીનમાં જોઈ ગયા છીએ, છતાં પણ હવે હેલોએરિન સંયોજનમાં પણ આ જ પ્રક્રિયાઓ એ જ રીતે થાય છે. ફક્ત ફરક શું અહીંયા કે હેલોજન દાખલ થયેલો હોય તો નવો દાખલ થતો સમૂહ એ ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થાય છે. તો ધ્યાનથી પ્રક્રિયા જોઈ લો અને નોંધી લો. ચલો હવે વાત કરીએ ધાતુઓ સાથેની પ્રક્રિયા. ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. આમાં બે પ્રક્રિયા આપણે જોવાની છે. એક વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, એ કઈ છે? વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, અને બીજી આવશે ફિટિંગ પ્રક્રિયા. તો પહેલા જોઈએ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. બરાબર? તો જ્યારે હેલોએરિન, આ હેલોએરિન અને આલ્કાઇલ હેલાઇડ, હેલોએરિન
આલ્કાઇલ હેલાઇડ ના મિશ્રણની સોડિયમ ધાતુ સાથે, આપણે પ્રક્રિયા કોઈ પણ કરીએ છીએ ધાતુઓ સાથે, સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, તેમાંથી આલ્કાઇલ એરીન સંયોજનો બને છે. શું બને? આલ્કાઇલ એરીન. એટલે અહીંયા આલ્કાઇલ ગ્રુપ અને એરાઇલ ગ્રુપ જોડાય. એટલે પછી યાદ રાખજો, વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા એટલે વુડ સ્પ્લિટિંગ માં કોણ આવે? હેલો આલ્કેન અને હેલો એરીન બંનેનું શું આવે? મિશ્રણ આવે. એટલે એમાંથી આલ્કાઇલ એરીન સંયોજન બને. બરાબર છે? ઉદાહરણ તરીકે અહીંયા લીધું કે ક્લોરોબેન્ઝીન. અહીંયા લઈએ ક્લોરોમિથેન. બરાબર? આ હેલો એરીન છે, આ આલ્કાઇલ હેલાઇડ છે. એની પ્રક્રિયા શુષ્ક ઈથરની હાજરીમાં લઈએ તો શું થશે? અહીંયાથી CH3 સમૂહ અહીંયા દાખલ થશે. બેન્ઝીન Cl ની જગ્યાએ કોણ આવશે? અહીંયા CH3+ દૂર થાય 2NaCl દૂર થશે. શું બન્યું? ટોલ્યુઇન. આલ્કાઇલ એરીન. આલ્કાઇલ અને આ એરીન. અહીંયા જો ક્લોરોઇથેન લીધું હોય, C2H5Cl લીધું હોય, તો અહીંયા CH3 ની જગ્યાએ શું દાખલ થાય? C2H5. તો શું બને? ઇથાઇલ બેન્ઝીન બને. બરાબર? ખૂબ જ સરળ પ્રક્રિયા છે. કઈ? વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. ધ્યાનથી જોઈ લો. આના પછી આપણે વાત કરીએ ફિટિંગ પ્રક્રિયાની. ચલો હવે વાત કરીએ ફિટિંગ પ્રક્રિયાની. આગળ આપણે જોઈએ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, હવે જોઈએ ફિટિંગ પ્રક્રિયા. તો એરાઇલ હેલાઇડ સંયોજનની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. એરાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે સમાનધર્મી સંયોજનો આપે છે. સમાનધર્મી એટલે કે બેન્ઝીનની એક રિંગમાંથી બેન્ઝીનની બે રિંગ બને. એટલે કે બે રિંગ બે વલય પરસ્પર જોડાય છે અને નિપજ આપે છે. બરાબર? એટલે બેન્ઝીનની એક વલયમાંથી બેન્ઝીનની બે વલય બને, એ સમાનધર્મી સંયોજન કહેવાય. બરાબર? સમાનધર્મી શ્રેણી આપણે આગળ સમજેલા છીએ. તો અહીંયા બે બેન્ઝીન વલય જોડાય. બરાબર? શેમાંથી? હેલો એરીનની કોની પ્રક્રિયા? સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં. તો બે બેન્ઝીન વલય જોડાય તો આપણી જે નિપજ બને આપણે ડાયફિનાઇલ અથવા બાયફિનાઇલ તરીકે ઓળખીએ છીએ. એટલે શું કહેવાય? ડાયફિનાઇલ અથવા બાયફિનાઇલ. આજે લખ્યું છે બે વાર હેલો એરીન, તો આપણે નામ પણ લખી શકીએ સમજવા માટે. X પ્લસ અહીંયા 2 Na છે તો Na પ્લસ Na પ્લસ અહીંયા X. બરાબર? તો આ જે X છે આને સાથે આ X આ Na સાથે એ 2NX દૂર થાય અને આ બેન્ઝીન વલય બંને જોડાઈ જાય. તો એમાં શું બને? ડાયફિનાઇલ અથવા એને આપણે બાયફિનાઇલ તરીકે પણ ઓળખીએ છીએ. ડાયફિનાઇલ અથવા શું કહેવાય? એને બાયફિનાઇલ તરીકે ઓળખવામાં આવે. તો આપણે ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ શીખી ગયા છીએ. કે પહેલી વુડ્સ પ્રક્રિયા. તો વુડ્સ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડમાં જેટલા કાર્બન હોય એનાથી બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળે અથવા હાઇડ્રોકાર્બન મળે. બરાબર? શેમાં? વુડ્સ પ્રક્રિયામાં. પછી એની આગળની પ્રક્રિયા જોઈ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયામાં શું થાય? આલ્કાઇલ અને એરાઇલ બંને સંયોજનો જોડાય. બરાબર? આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડના મિશ્રણની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા થાય તો આલ્કાઇલ એરીલ બને. બરાબર? અને જ્યારે ફક્ત ફિટિંગ પ્રક્રિયાની વાત આવે તો બે બેન્ઝીન વલય જોડાય. બરાબર? કે હેલો એરીનમાંથી બે બેન્ઝીન વલય જોડાઈને નિપજ મળે છે. તો આ ત્રણ નામ છે કયા? વુડ્સ પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ અને ફિટિંગ. ખાલી વુડ્સ આવે તો આલ્કાઇલ હેલાઇડ માંથી બમણા કાર્બન ધરાવતી નિપજ. બરાબર? ખાલી ફિટિંગ આવે તો એરાઇલ હેલાઇડ માંથી બમણી રિંગ વાળી નિપજ. અને વુડ્સ ફિટિંગ આવે તો આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડના મિશ્રણ વાળી નિપજ બને. આલ્કાઇલ એરીન નિપજ બને. આ ત્રણેય પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે. ધ્યાનથી જોઈ લો અને નોંધ લો.